અને આ વેદના અલગ અલગ ઘણી બધી જગ્યાએથી સામે આવી છે, જેને લઈને ખેડૂતોમાં ભારે રોષ છે। સહાય પેકેજને લઈ વેરાવળના ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે। સરકારની સહાય ખેડૂતો માટે મશ્કરી સમાન છે તેવું અહીંના ખેડૂતોનું કહેવું છે। 1 હેક્ટરમાં 60,000થી વધુનો ખર્ચ થયો છે અને ખર્ચ સામે માત્ર 22,000ની સહાય અપૂરતી હોવાનું ખેડૂતોનું કહેવું છે। પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ગુજરાતમાં બંધ છે। આ યોજના હોત તો ખેડૂતોને વધુ રાહત મળી શકી હોત તેવું ખેડૂતોનું કહેવું છે। પોતાની પ્રતિક્રિયા ખેડૂતોએ આપી છે। કમોસમી વરસાદે ખેડૂતોની કમર ભાંગી નાખી હતી અને બેહાલ બનેલા ખેડૂતોની વહારે રાજ્ય સરકાર આવી છે। કહી શકાય કે રાજ્ય સરકારે 10,000 કરોડનું ઐતિહાસિક કૃષિ સહાય પેકેજ જાહેર કર્યું છે। જે પેકેજ જાહેર કર્યું છે એમાં સરકારે જે કાયદેસરનું જે નુકસાન છે એ પ્રત્યે કંઈ ધ્યાન આપ્યું નથી અને ખેડૂતને અત્યારે 100% નુકસાન છે અને આમાં ખેડૂતને 22,000 રૂપિયા હેક્ટર દીઠ આપ્યા છે તો ખેડૂતને પોતાને 60,000 રૂપિયા પર્યંત નુકસાની છે। હવે આમાં 22,000 રૂપિયા આપ્યા છે તો ખેડૂતને શું ફાયદો? કારણ કે ખેડૂતને આમાંથી કોઈ રાહત મળવાનો કોઈ હેતુ છે જ નહીં અને કોઈ ખેડૂતને ફાયદો આમાં છે નહીં। મુર્ગાની વધારાની નુકસાની છે એ ખેડૂતને કંઈ મળ્યું નથી। રૂપિયાનું જે ગુજરાતને પેકેજ જાહેર કરવામાં આવ્યું છે એમાં જે સરકારની વડાપ્રધાન ફસલ વીમા યોજના હતી એ મુજબ 2019થી આપણી યોજના બંધ થઈ ગઈ છે। ખેડૂતોની કરોડરજ્જુ સમાન જે યોજના નરેન્દ્ર મોદી સાહેબે બનાવી હતી તેને સેલ્યુટ છે તે યોજનાને, પણ કયા કારણોસર ગુજરાતની અંદર તે યોજના બંધ કરી દેવામાં આવી। નુકસાની એટલી બધી છે કે રાકેશભાઈ તેની વાત કરવામાં સંદેશ ન્યૂઝ અમારા સુધી આવ્યું તેનો પણ હું આભાર માનું છું। પણ દરેક ખેડૂતોને અત્યારે જે 80,000થી 90,000 રૂપિયા પ્રતિ હેક્ટરે સરકારશ્રીએ જાહેર કર્યા હોત તો ખેડૂતોને થોડુંક તેને મલમ લગાડી શકાત। આપ જે ઐતિહાસિક નામ આપો છો ત્યારે ખેડૂતોને ખેતી ખર્ચની અંદર પણ જે ખર્ચા થયા છે એ ઐતિહાસિક સ્વરૂપે જ્યારે છેલ્લા 7-8 વર્ષથી સરકારની કૃષિ નીતિઓના કારણે થયા છે, જેની અંદર ખેતી ઉપયોગી ચીજ વસ્તુની અંદર ફર્ટિલાઇઝર ખાતર હોય, પેસ્ટિસાઇડ દવાઓ હોય, ખેત ઓજારના સાધનો હોય, ડીઝલ હોય, આ તમામ ક્ષેત્રની અંદર જ્યારે ઐતિહાસિક સ્તરે ભાવ વધારા થયા છે ત્યારે આ પેકેજ છે માત્ર ને માત્ર ખેડૂતોને રાહતના મલમ સ્વરૂપે જ ગણાવી શકાય। અને સ્વામિનાથ આયોગ કમિશન C2+ની ભલામણ મુજબ જો સહાયની ચૂકવણી કરવામાં આવે તો ખર્ચના 50% મૂલ્યમાં એટલે કે પ્રતિ હેક્ટર જો 90,000ની સહાય ચૂકવવામાં આવે તો ખેડૂતો છે એ ફરીથી પગભર થઈ શકે એમ એવી સ્થિતિમાં આવી શકે એમ છે। અત્યારે રાજ્ય સરકારે 22,000 રૂપિયા જાહેર કર્યા છે પણ તે નથી। 60,000થી 70,000નો હેક્ટરે ખર્ચો આવી જાય છે ખેડૂતોને। 100% પાક નુકસાની છે એ માટે આ યોગ્ય નથી। રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ।